જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે રથયાત્રા ઉત્સવ આવી રહ્યો છે, તો આજે આપણે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે અનસખડી વિભાગની સામગ્રી કેરીના રસની બુંદી સિદ્ધ કરીશું। આપણે બેસનની મીઠી બુંદી અને બુંદીના લાડુ તો બનાવતા જ હોઈએ છીએ, પરંતુ જ્યારે માર્કેટમાં પાકી કેરી મળતી હોય તો તેનો ઉપયોગ કરીને આપણે આ સામગ્રી સિદ્ધ કરી શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ। તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો। સૌ પ્રથમ બુંદીનું ખીરું બનાવવા માટે મેં મેઝરિંગ કપના માપ પ્રમાણે અડધો કપ અને વજન પ્રમાણે 50 ગ્રામ ચણાનો લોટ ચાળીને લીધો છે। તમે માર્કેટમાં જે પેકિંગમાં બેસન મળે છે તે પણ લઈ શકો છો। તેમાં અડધો કપ કેસર કેરીનો પલ્પ પધરાવી બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું। કેસરના બદલે તમે હાફૂસ કે બીજી કોઈ પણ સારી ક્વોલિટીની કેરીનો પલ્પ લઈ શકો છો, પરંતુ કેરી સ્વાદમાં મીઠી અને રેસા વગરની હોય તેવી જ લેવી। આ રીતનું એકદમ ઘટ અને સ્મૂધ મિશ્રણ તૈયાર થાય પછી તેમાં જરૂર મુજબ થોડું થોડું જલ પધરાવતા જવું। જે કપમાં આપણે કેરીનો પલ્પ લીધો હતો તેમાં પલ્પ થોડો ચોંટી રહ્યો હતો, એટલે મેં તેમાં જ જલ કરી અને પધરાવ્યું છે, એટલે બધો જ પલ્પ આ ખીરુંમાં સરખો મિક્સ થઈ જાય। ખીરું બનાવતી વખતે પહેલેથી વધારે પ્રમાણમાં જલ ન કરવું, નહીતર બેસનના ગાંઠા પડવા લાગશે અને ખીરુંની કન્સિસ્ટન્સી આપણે જેટલી જોઈએ છે તેવી નહીં થાય। ફરીથી મેં તેમાં 4 ટેબલ સ્પૂન એટલે કે 1/4 કપ જેટલું જલ કર્યું છે। આ રીતે ટોટલ અડધો કપ બેસન અને અડધો કપ કેરીના પલ્પની સાથે આપણે ટોટલ 1 કપ જેટલું જલ કરવાનું છે। જલનું માપ બેસનની ક્વોલિટી અને કેરીનો પલ્પ કેટલો ઘટ કે પાતળો છે તેના ઉપર પણ ડિપેન્ડ કરે છે। આ રીતનું મધ્યમ ખીરું તૈયાર કર્યા પછી તેને ઢાંકીને મિનિમમ 30 મિનિટ અથવા તો સમયની અનુકૂળતા હોય તો એકાદ કલાક માટે મૂકી રાખવું, જેથી તે પલળીને સેટ થઈ જશે। હવે ચાસણી બનાવવા માટે એક પાત્રમાં 1 કપ અથવા તો 200 ગ્રામ ખાંડ લઈ તેમાં ખાંડ ડૂબે તેટલું અથવા તો અડધો કપ જલ કરી મધ્યમ આંચ પર ખાંડ ઓગળે અને ચાસણી ઉકળવા લાગે ત્યાં સુધી તાવેથા વડે સતત હલાવતા રહીશું। છૂટી બુંદી બનાવતી વખતે આપણે ચાસણીની કન્સિસ્ટન્સી 1 તાર અથવા તો 1 તાર કરતાં થોડી ઓછી રાખવાની છે। જો તમે ઘટ્ટ ચાસણી બનાવશો તો તે બુંદીમાં અંદર સુધી સરખી એબ્ઝોર્બ નહીં થાય અને બુંદી પ્રમાણમાં ડ્રાય બનશે, એટલે કે રસદાર નહીં બને। આ રીતે ચાસણી ઉકળવા લાગે પછી તેમાં સુગંધી એટલે કે ફ્લેવર માટે 1/4 ટીસ્પૂન ઇલાયચીનો પાવડર પધરાવી અને મિક્સ કરી લઈશું। કેરીનો ઉપયોગ કર્યો છે એટલે અત્યારે આપણે તેમાં કેસર નહીં પધરાવીએ। ગેસ બંધ કરી ચાસણીને ઢાંકીને મૂકી રાખીશું। 30 મિનિટ સુધી ઢાંકી રાખ્યા બાદ હવે બેસનનું ખીરું સરસ પલળીને સેટ થઈ ગયું છે। કેરીનો પલ્પ પધરાવ્યો હોવાથી તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં વધુ ઘટ થઈ ગઈ છે। ચમચી વડે તેને એક જ દિશામાં 4 થી 5 મિનિટ માટે ફેંટી લેવું, પછી તેમાં જરૂર મુજબ ફરીથી થોડું થોડું જલ કરી અને તેની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લેવી। એટલે આટલું ખીરું બનાવવામાં આપણને ટોટલ 1/4 કપ જલની જરૂર પડશે। બુંદીને સરસ સોફ્ટ બનાવવા માટે તેમાં 2 ચમચી જેટલું મેલ્ટ કરેલું ઘી પધરાવી ફરીથી તેને એક જ દિશામાં સરખું ફેંટી લઈશું। જો તમે શ્રી ઠાકોરજીની ભોગ સામગ્રીમાં સોડાનો ઉપયોગ કરતા હો તો આ સ્ટેજ પર તેમાં ચપટી જેટલા ખાવાના સોડા પધરાવી અને મિક્સ કરી લેવા। સોડાનો ઉપયોગ જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં ન કરવો, નહીતર બુંદી વધુ પડતી લાલ બનશે અને એકદમ ચવડ એટલે કે કડક થઈ જશે। હવે બુંદીને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ ઘી ગરમ કરી તેના ઉપર આ રીતે સ્ટીલનો જારો ગોઠવીશું અને જે ખીરું બનાવીને રાખ્યું છે તે જારા ઉપર થોડું થોડું રેડતા જવું અને આ રીતે તેને ટેપ કરતા જવું। જો ખીરું સરળતાથી નીચે કઢાઈમાં પડતું હોય તો સમજવું કે ખીરું તમારું પરફેક્ટ બન્યું છે। જો ખીરું જારામાંથી નીચે ન પડે અને એકદમ અણીદાર બુંદી બનતી હોય તો સમજવાનું કે ખીરુંની કન્સિસ્ટન્સી જરૂરિયાત કરતાં વધુ ઘટ છે, તો તમે ફરીથી થોડું જલ કરી અને કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી શકો છો। અને બુંદી એકદમ ચપટી બનતી હોય તો સમજવાનું કે ખીરુંની કન્સિસ્ટન્સી જરૂરિયાત કરતાં વધુ પાતળી થઈ ગઈ છે, તો તમારે 1 ચમચી જેટલું બેસન કરી તેને મિક્સ કરી લેવું।
આ રીતે પહેલી વારમાં આપણે થોડી બુંદી પાડીશું. પછી જો સરખી બનતી હોય તો થોડી વધારે ક્વોન્ટિટીમાં આપણે બનાવી શકીએ છીએ. 40થી 50 સેકન્ડ માટે તેને મીડિયમ ફ્લેમ પર તળી લેવી. બહુ વધુ સમય માટે તળશો તો તે ક્રિસ્પી થઈ જશે. આપણે રાયતા માટેની જે બુંદી બનાવીએ તે ક્રિસ્પી હોય છે અને આ મીઠી બુંદી પ્રમાણસર થોડી સોફ્ટ હોય છે. હવે તળેલી બુંદીને ચાસણીમાં પધરાવી અને મિક્સ કરી લઈશું. જ્યારે પણ તમે ચાસણીમાં બુંદી પધરાવો ત્યારે તે હૂંફાળી ગરમ હોવી જોઈએ. ફરી વખત જ્યારે તમે બુંદી પાડો ત્યારે જારાને નીચેથી સાફ કરી લેવો. તમારી પાસે જો આ રીતનો બુંદી માટેનો જારો ન હોય તો ઘરમાં રહેલા કોઈ પણ મોટા છેદવાળા જારાનો ઉપયોગ કરી શકો છો. આ કેરીના રસની બુંદીનું ખીરું છે એટલે તે રેગ્યુલર બુંદીના ખીરા કરતાં પ્રમાણમાં થોડું ઘટશે. એટલે જો આ રીતે તમે ચમચા વડે તમે થોડું ચલાવશો તો પણ સરળતાથી બુંદી નીચે કઢાઈમાં પડશે. આ સિવાય પણ મેં ચેનલ પર બેસનની મીઠી બુંદી, બુંદીના લાડુ અને નારંગીના રસના બુંદીના લાડુની સામગ્રી પોસ્ટ કરી છે, જેના વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. આ સિવાય અમુક ઉત્સવો પર શ્રી પ્રભુને અડદના લોટની બુંદીના લાડુ પણ ભોગ ધરવામાં આવે છે, જેને ઘાસના લાડુ કહેવામાં આવે છે. આ રીતે થોડી થોડી બુંદીને તળતા જવું અને તેને ચાસણીમાં પધરાવતા જવું. ટોટલ 4થી 5 વખત તમે તળશો એટલે બધી જ બુંદી તૈયાર થઈ જશે. હવે બુંદીમાં પધરાવવા માટે મેં 1 ટેબલસ્પૂન જેટલી સૂકી દ્રાક્ષ એટલે કે કિશમિશ લીધી છે. તેને પણ મધ્યમ ગરમ ઘીમાં 5થી 7 સેકન્ડ માટે આ રીતે સ્ટીલની ગળણીમાં લઈને તળી લઈશું. જો તમે ડાયરેક્ટ ઘીમાં પધરાવશો તો તે વધુ પડતી ડાર્ક એટલે કે લાલ થઈ જશે. હવે તળેલી કિશમિશને આપણે બુંદીમાં પધરાવી અને મિક્સ કરીશું. આમાં તમે આખા ઇલાયચીના દાણા, કાજુના ટૂંક, ચારોળી વગેરે પણ પધરાવી શકો છો. બધું સરખું મિક્સ કરી તેને ઢાંકીને મિનિમમ 2થી 3 કલાક અથવા તો ઓવરનાઇટ માટે મૂકી રાખીશું, જેથી બુંદીમાં ચાસણી અંદર સુધી સરખી એબ્ઝોર્બ થશે. 3 કલાક પછી બુંદી સરસ રસદાર બની છે. અત્યારે આપણે ખીરુંમાં સોડાનો ઉપયોગ નથી કર્યો. જો તમે સોડા પધરાવશો તો બુંદી આના કરતાં પણ વધુ સરસ એટલે કે ગોળ બનશે. તેને એક પાત્રમાં પધરાવી ઉપર પિસ્તાની કતરણથી સજાવટ કરી શ્રી પ્રભુને ભોગ ધરીશું. તો ઉત્સવ પર આપ પણ શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ આમરસની બુંદી ઘરે અવશ્ય સિદ્ધ કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો. ધન્યવાદ.